નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સિન્થેસિસમાં 4 પ્રકારના ટોપિક જોયા આપણે. હું આશા રાખું છું કે એ 4 પ્રકારના ટોપિક તમે નોટમાં ઉતારી પણ દીધા હશે, એના એક્ઝામ્પલ પણ લખી દીધા હશે અને તમને સમજાઈ પણ ગયા હશે. હવે આજે આપણે બીજા 2 પ્રકારના વાક્યો જોઈએ જે તમારે શાંતિથી અને ખૂબ સારી રીતે સમજવાના છે. સમજશો તો આ ટોપિકમાં બહુ તકલીફ જેવું કશું જ નથી. રોકડા માર્કનો ટોપિક છે આ હવે, બરાબર. એટલે આજે આપણે હવે જે જોઈએ છીએ ને સિન્થેસિસ, એ નાઉન ક્લોઝથી જોડાતા સિન્થેસિસ. નાઉન ક્લોઝ એટલે ધેટ ક્લોઝ. આપણે ધેટથી વાક્યોને જોડવાના છે, બરાબર. હવે સમજીએ. એક વાક્ય લઈ અને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે એક વાક્ય આપણને આવું આપ્યું છે: વન ઓફ ધ મિનિસ્ટર્સ રિઝાઇન્ડ ફ્રોમ ધ મિનિસ્ટ્રી. એક મિનિસ્ટરે પોતાના મંત્રી પદેથી રાજીનામું આપ્યું. રિઝાઇન શબ્દ છે, રિઝાઇનનો અર્થ થાય રાજીનામું આપવું. મિનિસ્ટ્રી એટલે એમનું જે મંત્રી પદ છે અથવા મંત્રીમંડળ છે એની વાત છે. તો એક નેતાએ રાજીનામું આપ્યું. હી વોઝ અ સિનિયર મિનિસ્ટર. અને નેતા કેવા હતા? સિનિયર હતા. એટલે પહેલું અને બીજું વાક્ય જોડીએ તો વન ઓફ ધ સિનિયર મિનિસ્ટર્સ રિઝાઇન ફ્રોમ ધ મિનિસ્ટ્રી, આવું થાય ને. કારણ કે બીજા વાક્યમાં ફક્ત સિનિયર શબ્દ જ વધારાનો છે, તો એ સિનિયર શબ્દને આપણે અહીંયા મિનિસ્ટરની સાથે આગળ જ લઈ લઈએ ને, બરાબર. તો એ રીતે પહેલું બીજું વાક્ય થાય છે. હી રિઝાઇન્ડ અગેન્સ્ટ સર્ટેન પોલિસીઝ. અને એને રાજીનામું તો આપ્યું, પણ રાજીનામું અમુક પોલિસીના વિરોધમાં આપ્યું. અમુક એમની પોલિસીઓ એવી હશે કે જે આ મંત્રીને અનુકૂળ નહીં આવતી હોય. અને આ બધા સમાચાર શેમાં છે? ધ ન્યૂઝપેપર રિપોર્ટેડ ઇટ. અને વર્તમાન પત્રમાં આવું લખેલું હતું, બરાબર છે. હવે આપણે વાક્ય જોડીને એક બનાવવું છે, તો આપણે ગુજરાતીમાં સિમ્પલ રીતે આ વાક્યને જોડીને એક બનાવવાનો પ્રયત્ન કરીએ તો શું આવે કે ન્યૂઝપેપરમાં એવું લખ્યું હતું કે કહીએ છીએ ને આપણે, અને કે એટલે ધેટ. આપણે ધેટથી જોડવાનું છે. એટલે આ જે છેલ્લું વાક્ય છે ને, ધ ન્યૂઝપેપર રિપોર્ટેડ ઇટ, આ છેલ્લા વાક્યને પહેલું લઈશું. પણ અહીંયા આપણે કે એવો અર્થ કરવો છે, એટલે વાક્યના છેડે ઈટ આવતું હોય, સો આવતું હોય કે ધીસ આવતું હોય, તો એ ઈટ, સો કે ધીસ અહીંથી કાઢી દેવાનું આપણે, ને એની જગ્યાએ ધેટ મૂકી દેવાનું. એટલે વાક્ય શું બનશે? ધ ન્યૂઝપેપર રિપોર્ટેડ ધેટ. ઈટની જગ્યાએ શું થઈ જશે? ધેટ થઈ જશે. એટલે વર્તમાન પત્રમાં એવું લખ્યું હતું કે. હવે પહેલું અને બીજું વાક્ય જોડીને આપણે એક વાક્ય હમણાં બનાવ્યું ને, શું થાય? ધેટ પછી લખીશું વન ઓફ ધ સિનિયર મિનિસ્ટર્સ રિઝાઇન્ડ ફ્રોમ ધ મિનિસ્ટ્રી, બરાબર. ન્યૂઝપેપરમાં એવું લખ્યું હતું કે એક વડીલ મંત્રીએ પોતાના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું. પણ શેના માટે? હવે અહીંયા હી રિઝાઇન્ડ તો આગળ આવી ગયું ને, વન ઓફ ધ સિનિયર મિનિસ્ટર્સ રિઝાઇન્ડ આવી ગયું ને. એટલે અહીંયા હી રિઝાઇન રિપીટ કરવાની જરૂર નથી. એટલે આપણે સીધું આ પ્રિપોઝિશનલ ફ્રેઝથી વાક્ય જોડતા શીખ્યા હતા ને, અગેન્સ્ટ થી જોડી દેવાનું કે અગેન્સ્ટ સર્ટેન પોલિસીસ, બરાબર. આ મિનિસ્ટ્રી આવે ને એના પછી સીધું જ અગેન્સ્ટ સર્ટેન પોલિસીસ એવું બનશે. આખું વાક્ય શું બન્યું ફરીથી જોઈએ તો, ધ ન્યૂઝપેપર રિપોર્ટેડ that one of the senior ministers resigned from the ministry against certain policies. થઈ જાય ને. આપણે ફક્ત સંયોજકનો ઉપયોગ કર્યો તો કેટલા સંયોજકનો ઉપયોગ કર્યો? આ જે ધેટ મૂક્યું ને, આ ધેટ મૂક્યું એટલું જ સંયોજકનો ઉપયોગ કર્યો છે. બીજું બધું તો સંયોજક વગર વાક્ય જોડાઈ ગયું છે. એટલે આને આપણે નાઉન ક્લોઝથી જોડ્યું કહેવાય, બરાબર છે. આ ધેટ વાળું આખું વાક્ય રહ્યું ને, એ નાઉન ક્લોઝ બન્યું છે. એટલે ફરીથી જો વાક્ય શું બન્યું તો ધ ન્યૂઝપેપર રિપોર્ટેડ, અને અહીંયા ઈટ આવતું હોય,
ધીસ આવતું હોય કે સો આવતું હોય તો ઈટ, ધીસ કે સો કાઢી દેવાનું અને એની જગ્યાએ શું મૂકી દેવાનું? ધેટ મૂકી દેવાનું. અને ધેટ મૂક્યા પછી બાકીનું વાક્ય આપણે જેટલું સંયોજક વગર જોડાય છે એટલું જોડવાનો પ્રયત્ન કરવાનો. સંયોજક વગર ના જોડાતું હોય તો બીજું પણ કોઈ સંયોજક મૂકવું પડે તમારે. એન્ડથી પણ જોડી શકાય, બીજા પણ. અહીંયા તો આપણને જે વાક્ય આપ્યું છે ને એ તો સંયોજક વગર જોડાઈ જાય છે, એટલે વન ઓફ ધ, પછી અહીંથી સિનિયર લઈ લીધું એટલે આ વાક્ય આખું નીકળી ગયું. સિનિયર મિનિસ્ટર્સ રિઝાઇન ફ્રોમ ધ મિનિસ્ટ્રી. અહીંયા હી રિઝાઇન્ડ એટલે આગળ એ વાક્ય આવી ગયું એટલે સીધું અગેન્સ્ટ થી જોડી દઈએ, અગેન્સ્ટ સર્ટેન પોલિસીસ. તો આ રીતનું વાક્ય બને છે. અને મિત્રો આવા આપણે બીજા વાક્યોની પણ પ્રેક્ટિસ કરીએ. જો બીજું એક વાક્ય જોઈએ. માય ફ્રેન્ડ રેડ શેક્સપિયર. મારા મિત્રએ શેક્સપિયરને વાંચેલો છે. અહીંયા શેક્સપિયરને વાંચેલો. શેક્સપિયર એ અંગ્રેજી સાહિત્યના એક મહાન નાટ્યકાર છે, એક મહાન કવિ છે. બરાબર, ઇંગ્લેન્ડના છે પણ એક મહાન કવિ છે જેમને મેકબેથ, હેમલેટ, ઓથેલો, કિંગ લિયર જેવા સરસ મજાના ટ્રેઝડી નાટકો લખેલા છે. ટ્રેઝડી ડ્રામા કહેવાય જેને કરુણ નાટકો, જેનો અંત હંમેશા કરુણ હોય. એટલે એક મહાન કવિ છે, મહાન ડ્રામેટિસ્ટ છે, નાટ્યકાર છે એ શેક્સપિયર. અહીંયા માય ફ્રેન્ડ રેડ શેક્સપિયર એટલે મારા મિત્રએ શેક્સપિયરના નાટકો વાંચેલા છે. હી રેડ ઇટ ઇન પ્રોઝ ટ્રાન્સલેશન. પ્રોઝ એટલે જે લખાણ હોય ને, કવિતા વગરનું, જે આપણે યુનિટ કહીએ છીએ, પાઠ કહીએ છીએ ને, તો એના પ્રોઝ ટ્રાન્સલેશન એટલે કે જે નાટકો છે એ વાંચેલા છે. હી રેડ ઇટ લાસ્ટ યર. એને ગયા વર્ષે વાંચ્યા હતા. અને હી ટોલ્ડ મી ધીસ. એણે મને આવું કહ્યું. હવે આ વાક્ય દેખીને તરત જ તમને ખ્યાલ આવશે કે પહેલું વાક્ય આપણે કયું લેવું પડશે. તો પહેલું વાક્ય આપણે લેવું પડશે હી ટોલ્ડ મી ધીસ વાળું વાક્ય પહેલું લેવું પડશે. પણ આ વાક્ય પહેલું લઈએ તો અહીંયા હી એટલે કોણ? હી એટલે કોણ? તો આખું વાક્ય તમે વાંચો છો તમને ખબર પડશે કે હી એટલે કોણ? માય ફ્રેન્ડ. તો અહીંયા આ વાક્ય આપણે પહેલું લઈએ છીએ તો હીની જગ્યાએ શું લખીશું આપણે? માય ફ્રેન્ડ લખીશું. એટલે કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી. હવે મેં તમને હમણાં જ કહ્યું કે કોઈ પણ વાક્યના છેડે ધીસ આવતું હોય, સો આવતું હોય કે ઈટ આવતું હોય એ કાઢી દેવાનું અને એની જગ્યાએ શું મૂકી દેવાનું? ધેટ મૂકી દેવાનું. એટલે શું વાક્ય બને? માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ. ધીસનું શું કરીશું આપણે? ધેટ કરીશું. મારા મિત્રએ મને કહ્યું કે. કે એવું મૂકીએ છીએ એના માટે અહીંયા આપણે ધેટ કરવું પડે. માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ. હવે અહીંયા આગળ આપણે માય ફ્રેન્ડ લખ્યું તો આખો દિવસ આપણે પછી માય ફ્રેન્ડ નહીં લખી દેવાનું. હવે અહીંયા માય ફ્રેન્ડ આવ્યું છે એની જગ્યાએ શું કરી દેવાનું? હી કરી દેવાનું. તો હી રેડ શેક્સપિયર. બરાબર. હવે બીજું વાક્ય આપણે એની અંદર જોડવું છે. તો અહીંયા હી રેડ ઇટ એટલે શું થયું? હી રેડ શેક્સપિયર થઈ ગયું. એટલે હી રેડ ઇટ જે રિપીટ થતા શબ્દો છે તો એ રિપીટ થતા શબ્દો આપણે કાઢી દઈશું અને સીધું જ પ્રિપોઝિશનલ ફ્રેઝથી આ જોડી દઈશું કે ઇન પ્રોઝ ટ્રાન્સલેશન. શું બન્યું? માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી રેડ શેક્સપિયર ઇન પ્રોઝ ટ્રાન્સલેશન. હવે ત્રીજું વાક્ય જુઓ. હી રેડ ઇટ ફરીથી આવ્યું ને એટલે રિપીટ થતા શબ્દો સિન્થેસિસમાં નીકળી જાય છે એટલે છેલ્લે લાસ્ટ યરથી જોડી દેવાનું. આખું વાક્ય જુઓ ફરીથી શું બને છે? માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી રેડ શેક્સપિયર ઇન પ્રોઝ ટ્રાન્સલેશન લાસ્ટ યર. એટલે કે મારા મિત્રએ મને કહ્યું હતું કે એણે શેક્સપિયરના નાટકો ગયા વર્ષે વાંચ્યા હતા. એટલે આખું વાક્ય આજે આપણે કર્યું ને એ રીતે આખું વાક્ય બન્યું ને કે માય ફ્રેન્ડ ટોલ્ડ મી ધેટ હી રેડ શેક્સપિયર ઇન પ્રોઝ ટ્રાન્સલેશન લાસ્ટ યર. ચલો બીજું વાક્ય આવું આપણે જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. સંજય બ્રોટ અ મેસેજ. સંજય એક સંદેશ લાવ્યો. સંજય એટલે મહાભારત. તમે હમણાં લોકડાઉનમાં બધાએ જોયું છે ને, તો જે મહાભારતમાં ધૃતરાષ્ટ્રની જોડે બેઠો હોય છે ને સંજય, અને યુદ્ધના મેદાનમાં જે થતું હોય જોતો હોય છે.
તો એક વખતે ધૃતરાષ્ટ્ર પોતાના દૂત તરીકે, શાંતિ દૂત તરીકે સંજયને પાંડવોની પાસે મોકલે છે અને સંજય પાંડવોની પાસે જાય છે અને ત્યાં જઈ અને એક સંદેશ લાવે છે. હવે એ સંદેશની વાત છે, એટલે કે સંજય બ્રોટ અ મેસેજ, સંજય સંદેશો લાવ્યો. ઇટ વોઝ ફ્રોમ યુધિષ્ઠિર, અને એ સંદેશો કોની પાસેથી લાવ્યો હતો? યુધિષ્ઠિર પાસેથી લાવ્યો હતો. શું સંદેશો હતો? તો હી વોઝ પ્રિપેર્ડ ફોર પીસ, એટલે કે યુધિષ્ઠિર શાંતિ માટે તૈયાર છે અને હી વોઝ ઓલ્સો પ્રિપેર્ડ ફોર વોર, અને યુધિષ્ઠિર યુદ્ધ માટે પણ તૈયાર છે, બંને માટે તૈયાર છે એવું છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે યુધિષ્ઠિર ફક્ત શાંતિ માટે જ તૈયાર નથી, પરંતુ યુદ્ધ માટે પણ તૈયાર છે. બરાબર? એટલે એના માટે અહીંયા આપણો ઓલ્સો આવે છે ને, એટલે આ બંને જે છે ને એ નોટ ઓનલી બટ ઓલ્સો થી જોડીશું. હવે પહેલું અને બીજું વાક્ય આપણે જોડવું છે. સંજય બ્રોટ અ મેસેજ અને ઇટ વોઝ ફ્રોમ યુધિષ્ઠિર. આ બંનેને કોઈ પણ સંયોજક વગર જોડીને એક વાક્ય બનાવવું હોય તો શું બને? તો આપણે એવું કહીએ ને કે સંજય યુધિષ્ઠિર પાસેથી સંદેશો લાવ્યો કે, પહેલું તો યુધિષ્ઠિર સંજય યુધિષ્ઠિર પાસેથી સંદેશ લાવ્યો. બરાબર? તો સંજય બ્રોટ અ મેસેજ ફ્રોમ યુધિષ્ઠિર બની ગયું એક વાક્ય. હવે આપણે પાછળ કે એવો અર્થ કરવો છે કે સંજય યુધિષ્ઠિર પાસેથી સંદેશ લાવ્યો કે એવો અર્થ કરવો છે, એટલે અહીંયા ધેટ મૂકીશું કે ધેટ. હવે શું સંદેશ લાવ્યો? તો એ ફક્ત શાંતિ માટે જ તૈયાર નથી, પરંતુ યુદ્ધ માટે પણ તૈયાર છે. બરાબર? ફક્ત નહીં પરંતુ, એવા માટે નોટ ઓનલી બટ ઓલ્સો નો ઉપયોગ થાય. એટલે કે હી વોઝ પ્રિપેર્ડ નોટ ઓનલી ફોર પીસ. હવે ફરીથી હી વોઝ ઓલ્સો પ્રિપેર્ડ આવ્યું એટલે એ તો નીકળી જાય, તો બટ ઓલ્સો થી જોડી દઈએ, બટ ઓલ્સો ફોર વોર. હવે આપણે બોથ અને એન્ડ થી જોડીએ, નોટ ઓનલી બટ ઓલ્સો થી જોડીએ, આઈધર ઓર થી જોડીએ, નાઈધર નોર થી જોડીએ. પણ ધ્યાન રાખવાનું કે આ જે પ્રિપોઝિશન છે ને, એ પ્રિપોઝિશન નોટ ઓનલી બટ ઓલ્સો, બોથ એન્ડ, આઈધર ઓર, નાઈધર નોર બધાના પછી આવે. એટલે અહીંયા નોટ ઓનલી ફોર પીસ બટ ઓલ્સો ફોર વોર. ભલે ફોર બે વાર આવે છે તો બે વાર લખવાનું, પણ પ્રિપોઝિશન એ કોઈ પણ સંયોજકો પછી મૂકવાનું, આટલું ધ્યાન રાખવાનું. બરાબર? એટલે આખું વાક્ય શું બન્યું ફરીથી જુઓ. સંજય બ્રોટ અ મેસેજ ફ્રોમ યુધિષ્ઠિર ધેટ, સંજય યુધિષ્ઠિર પાસેથી સંદેશો લાવ્યો કે he was prepared not only for peace but also for war. એટલે આ રીતે બન્યું ને, જુઓ અહીંયા આપણે નોટ ઓનલી પછી ફોર પીસ લખ્યું અને બટ ઓલ્સો પછી ફરીથી ફોર લખ્યું, ફોર વોર. એટલે વાક્યનું ગુજરાતી જો તમને સમજાઈ જાય ને, અને તમને ગુજરાતી સમજણ પડશે એવા સિમ્પલ વાક્યો જ આવશે. પરીક્ષામાં બહુ અઘરા વાક્યો નહીં પૂછાય, બહુ સહેલા વાક્યો પૂછાશે. એટલે એ પ્રમાણે આપણે કરવાનું છે. એટલે આખું વાક્ય બન્યું ફરીથી જુઓ. સંજય બ્રોટ અ મેસેજ ફ્રોમ યુધિષ્ઠિર ધેટ, એટલે પહેલું અને બીજું વાક્ય બનાવીને આટલું મૂક્યું ને, પછી આપણે કે એવો અર્થ કરવો છે એટલે ધેટ મૂક્યું. પછી આ ત્રીજું અને ચોથું વાક્ય નોટ ઓનલી બટ ઓલ્સો થી જોડી દીધું, એટલે કે હી વોઝ પ્રિપેર્ડ નોટ ઓનલી ફોર પીસ બટ ઓલ્સો ફોર વોર. અહીંયા આપણે નોટ ઓનલી બટ ઓલ્સો વિરોધાભાસ હતું ને એટલે લીધું, કારણ કે પીસ એટલે શાંતિ અને વોર એટલે યુદ્ધ. વિરોધાભાસ હતું ને એટલે બટ લેવું પડે, એટલા માટે આપણે નોટ ઓનલી બટ ઓલ્સો લીધેલું છે. ત્રીજું એક વાક્ય જોઈએ. ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇઝી, it will have many options, you will be able to get first class, I think so. હવે તમને ખબર પડી કે પહેલું વાક્ય કયું લેવું પડશે? I think so વાળું. વાક્યનું ગુજરાતી કરીએ તો શું થાય છે? ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇઝી, એટલે કે ક્વેશ્ચન પેપર ખૂબ જ સરળ હશે. It will have many options, એમાં ઘણા બધા વિકલ્પો પણ હશે. You will be able to get first class, અને કહે છે કે તમે ફર્સ્ટ ક્લાસ મેળવી શકશો. I think so, હું માનું છું. હવે આપણે એવું લખવું છે કે હું માનું છું કે એવો અર્થ કરવો એટલે ધેટ મૂકવું પડશે. અને તમને અગાઉ પણ કહ્યું એ પ્રમાણે વાક્યના છેડે સો આવતું હોય, ધીસ આવતું હોય કે ઈટ આવતું હોય,
એ કાઢી દેવાનું ને એની જગ્યાએ શું મૂકવાનું? ધેટ મૂકવાનું. એટલે પહેલું વાક્ય શું લઈશું? આઈ થિંક ધેટ. હું માનું છું કે, હું વિચારું છું કે, એટલે આઈ થિંક ધેટ. શું વિચારું છું? તો ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇઝી. ક્વેશ્ચન પેપર ખૂબ જ સરળ હશે. એન્ડ અને એમાં ઘણા બધા ઓપ્શન પણ હશે. હવે અને ઘણા બધા ઓપ્શન હશે, ઘણા બધા ઓપ્શન એટલે ઇટ વિલ, ધ ક્વેશ્ચન પેપર વિલ છે એટલે ઇટ વિલ થઈ ગયું. ફરીથી રિપીટ થાય છે ને એટલે એન્ડથી જોડો, પણ આ બીજા વાક્યમાંથી ઇટ વિલ નીકાળી દેવાનું. એટલે એન્ડ હેવ મેની ઓપ્શન્સ, અને ઘણા બધા વિકલ્પો પણ હશે. તેથી તમે ફર્સ્ટ ક્લાસ મેળવી શકશો. એવું થાય ને. હવે તેથી એવો અર્થ કરવો હોય તો કયું સંયોજક મૂકો? તેથી માટે તમે સો અથવા ધેરફોર આપણે મૂકી શકીએ ને. તો છેલ્લું વાક્ય છે સો થી જોડીએ એટલે સો યુ વિલ બી એબલ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. આખું વાક્ય જુઓ ફરીથી શું બન્યું? આઈ થિંક ધેટ, હું માનું છું કે ધ ક્વેશ્ચન પેપર વિલ બી ઇઝી, ક્વેશ્ચન પેપર એકદમ સરળ હશે. એન્ડ હેવ મેની ઓપ્શન્સ, અને એમાં ઘણા બધા વિકલ્પો પણ હશે. સો એટલે તેથી યુ વિલ બી એબલ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. આવું વાક્ય બન્યું. ટૂંકમાં આ આપણે નાઉન ક્લોઝ કહેવાય. ધેટ પછીનું જે વાક્ય આવે ને, ધેટ થી જોડાયેલું જે વાક્ય આખું નાઉન ક્લોઝ કહેવાય. એટલે આને નાઉન ક્લોઝ થી જોડ્યા એવું કહેવાય. બરાબર. પણ આમાં ધ્યાન આપણે શું રાખ્યું કે જો આ વાક્ય પહેલું લેવાનું હોય અને કે એવો અર્થ કરવો હોય તો આપણે ધીસ, ઈટ કે સો વાક્યના છેડે આવતું હોય એ કાઢી દઈએ છીએ. એની જગ્યાએ ધેટ મૂકી દઈએ છીએ અને પછીથી બાકીનું વાક્ય આપણે જોડીએ છીએ. તો બેટા આ રીતના જે વાક્યો છે એ ખૂબ જ સરળતાથી તમને સમજાશે. તમે સમજવાનો પ્રયત્ન કરજો. બહુ જ સહેલું છે, જરાય અઘરું નથી. એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. હવે બીજો ટોપિક આપણે જોઈએ. આપણે 5 ટોપિક ટોટલ સિન્થેસિસમાં જોઈ લીધા. ટોટલ 10 ટોપિક છે બેટા. 5 પિરિયડ આ મારો ટોપિક ચાલશે. આજે ત્રીજો પિરિયડ છે, આનો ભાગ ત્રીજો છે. આવા 5 ભાગ આવશે અને 5 ભાગ જો સિન્થેસિસના તમને સમજણ પડી ગઈ ને તો પછી સિન્થેસિસમાં તમારા માર્ક્સ કોઈ નહીં કાપી શકે. પણ આ 10 પ્રકારના નિયમો સમજવા પડે. હવેનો જે નિયમ છે શું છે? તો ટાઈમ ક્લોઝ છે. ટાઈમ ક્લોઝ એટલે આપણે કોઈ પણ વાક્ય વેન થી જોડી શકીએ, એસ થી જોડી શકીએ, સિન્સ થી જોડીએ, આફ્ટર, બિફોર, ટીલ, અનટીલ, હાર્ડલી વેન, સ્કેર્સલી વેન, એટ સુન એઝ, વાઇલ થી પણ જોડી શકાય. તો આ બધા સમય દર્શાવતા શબ્દો છે ને, તો આવા સમય દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરીને પણ વાક્યો બને. દાખલા તરીકે જુઓ અહીંયા, ધ ટ્રેન અરાઇવ્ડ એટ ધ સ્ટેશન, એટલે કે એક ટ્રેન સ્ટેશને આવી. A man jumped out of one of the carriages on the platform. ટ્રેન સ્ટેશને આવી એ વખત શું થયું? એક માણસ એક ડબ્બામાંથી, કેરેજ એટલે ટ્રેનનો જે ડબ્બો હોય ને એમાંથી પ્લેટફોર્મ ઉપર કૂદ્યો. He was in torn clothes, અને એ જે ભાઈ કૂદ્યો ને, જે માણસ કૂદ્યો એને torn clothes પહેરેલા હતા. torn એટલે ફાટેલા અને clothes એટલે કપડા. એના કપડા ફાટેલા હતા અને ધ ક્લોથ્સ વેર સ્ટેઇન્ડ વિથ બ્લડ, અને આ બધા જ કપડા લોહીથી રંગાયેલા હતા. તો આમાં આપણે જોવાનું એવું કહી શકીએ કે જ્યારે ગાડી સ્ટેશને આવી ત્યારે, એવો અર્થ કરીએ ને આપણે ગુજરાતી કરીએ તો. હવે જ્યારે ત્યારે માટે આપણે શું લઈએ છીએ? વેન લઈએ છીએ ને, વેનથી વાક્ય બનાવીએ છીએ. તો શું બને? વેન ધ ટ્રેન અરાઇવ્ડ એટ ધ સ્ટેશન. જ્યારે ટ્રેન સ્ટેશને આવી ત્યારે શું થયું? અલ્પવિરામ મૂકવાનું. જ્યારે ટ્રેન સ્ટેશને આવી ત્યારે a man jumped out of one of the carriages on the platform. એક માણસ ડબ્બામાંથી પ્લેટફોર્મ ઉપર કૂદ્યો. પણ કેવા કપડામાં કૂદ્યો? તો ઇન ટોર્ન ક્લોથ્સ. પ્રિપોઝિશનલ ફ્રેઝથી જોડી દેવાનું. અગાઉ આપણે શીખ્યા છીએ કે પ્રિપોઝિશનલ ફ્રેઝથી વાક્ય જોડી શકાય. એટલે ઇન ટોર્ન ક્લોથ્સ, ફાટેલા કપડામાં. હવે અહીંયા ફરીથી કપડાની વાત છે એટલે નિર્જીવ વસ્તુની વાત હોય તો આપણે એની જગ્યાએ વિચ મૂકીએ છીએ ને, માણસોની વાત હોય તો હું મૂકીએ છીએ. પણ અહીંયા નિર્જીવ વસ્તુની વાત છે એટલે ક્લોથ્સની જગ્યાએ અહીંયા આપણે વિચ મૂકવાનું, વિચથી આ વાક્ય જોડી દેવાનું.
એટલે which were stained with blood. ફરીથી જો વાક્ય શું બન્યું? તો when the train arrived at the station, જ્યારે ટ્રેન સ્ટેશને આવી ત્યારે અલ્પવિરામ, જ્યારે ટ્રેન સ્ટેશને આવી ત્યારે શું થયું? તો અલ્પવિરામ કરીને લખવાનું a man jumped out of one of the carriages on the platform. એક માણસ ડબ્બામાંથી પ્લેટફોર્મ ઉપર કૂદ્યો. કેવા કપડામાં? તો ઇન torn clothes, ફાટેલા કપડામાં. કે જે, હવે કે જે એવો અર્થ કરવો છે એટલે ધ ક્લોથ્સની જગ્યાએ which મૂકી દઈએ, એટલે which were stained with blood, કે જે લોહીથી રંગાયેલા હતા. તો જો આખું વાક્ય બન્યું એ રીતે કે when થી વાક્યની આપણે શરૂઆત કરી અહીંયા. તો when the train arrived at the station, પછી અલ્પવિરામ કર્યું, પછી a man jumped out of one of the carriages on the platform, પછી પ્રિપોઝિશનલ ફ્રેઝથી આપણે જોડ્યું in torn clothes, ફરીથી ક્લોથ્સની વાત હતી એટલે એની જગ્યાએ which મૂકી દીધું, અને which મૂકીને which were stained with blood એવું લખ્યું ને. તો જુઓ હવે આ જે આપણે ટાઈમ ક્લોઝ શીખ્યા ને, તો ટાઈમ ક્લોઝ પ્રમાણે આપણે બીજા વાક્યો જોઈએ. I heard of the accident, મેં એક્સિડન્ટ વિશે સાંભળ્યું. હર્ડ એટલે સાંભળવું. I at once went to the place, હું તરત જ એ સ્થળે દોડી ગયો, તરત જ એ સ્થળે ગયો. I went to see the injured man, શેના માટે ગયો? તો હેતુ બતાવ્યું છે to see the injured man, એટલે જે ગવાયેલો માણસ હતો એને મળવા માટે. હવે ગવાયેલા માણસને શું થયું હતું? તો he had been run over by a motor car, કે એને મોટર કાર દ્વારા કચડી નાખવામાં આવ્યો હતો. હવે આપણે એવું કહ્યું છે કે જ્યારે મેં એક્સિડન્ટ વિશે સાંભળ્યું ત્યારે, જ્યારે ત્યારે એવો અર્થ કરવો છે એટલે આપણે when મૂકીએ ને, એટલે when I heard of the accident અલ્પવિરામ મૂકી દેવાનું. જ્યારે મેં એક્સિડન્ટ વિશે સાંભળ્યું ત્યારે I, હવે at once લખવાની જરૂર નથી, સમય દર્શાવતા શબ્દોની કઈ જરૂર નથી, કારણ કે આગળ when આવી ગયું ને. અહીંયા આગળ આપણે વાક્યની શરૂઆતમાં when મૂકી દીધું એટલે at once લખવાની જરૂર નથી, એટલે સીધું અલ્પવિરામથી I went to the place, હું એ સ્થળે ગયો. હવે I went આગળ આવી ગયું એટલે I went ફરીથી લખવાની જરૂર નથી, સીધું પ્રિપોઝિશનથી જોડી દો. I went to the place, હું એ સ્થળે ગયો, પણ શેના માટે ગયો? ટુ સી ધ ઇન્જર્ડ મેન, એ ઘવાયેલા માણસને મળવા માટે. હવે અહીંયા માણસની વાત છે એટલે હીની જગ્યાએ શું મૂકીશું? તો હું મૂકીશું. જેમ આગળ આપણે ક્લોથ્સની વાત હતી નિર્જીવ વસ્તુની, તો આપણે which મૂક્યું હતું ને. નિર્જીવ વસ્તુઓ હોય તો which મુકાય, પણ માણસોની વાત હોય અહીંયા ઇન્જર્ડ મેન, ઇન્જર્ડ મેન એટલે માણસ છે, અને માણસોની વાત હોય એટલે અહીંયા આપણે who મૂકવું પડે, એટલે who had been run over by a motor car. કે જે એવો અર્થ કરવો છે ને કે જે એવો અર્થ કરવો હોય અને માણસોની વાત હોય તો અહીંયા આપણે who મૂકીએ છીએ, એટલે who had been run over by a motor car. આખું વાક્ય શું બન્યું? કે when I heard of the accident, એટલે કે જ્યારે મેં એક્સિડન્ટ વિશે સાંભળ્યું ત્યારે I went to the place, હું એ સ્થળે ગયો. શેના માટે? તો હેતુ બતાવવાનો છે એટલે ટુ થી જોડી દો. ટુ સી ધ ઇન્જર્ડ મેન, એ ગવાયેલા માણસને મળવા માટે. કયો ગવાયેલો માણસ? કે જે એવો અર્થ કરવો છે એટલે who had been run over by a motor car. એટલે આવું વાક્ય થયું. પણ જુઓ આવો એટ વન્સ ને એવા શબ્દો આવતા હોય ને તો તમે when ની જગ્યાએ as soon as થી પણ આ વાક્ય બને. તમારે as soon as થી વાક્ય બનાવવું હોય તો when ની જગ્યાએ શું મૂકી દેવાનું? as soon as મૂકી દેવાનું. એટલે કે as soon as I heard of the accident, as soon as નો અર્થ થાય છે જેવું કે તરત જ. એટલે કે જેવું મેં એક્સિડન્ટ વિશે સાંભળ્યું કે તરત જ. હવે જેવું મેં એક્સિડન્ટ વિશે સાંભળ્યું એટલે as soon as I heard of the accident, બરાબર, when ની જગ્યાએ as soon as I went to the place to see the injured man who had been run over by a motor car. પાછળનું વાક્ય એવું ને એવું જ બનશે, ફક્ત આગળ when ની જગ્યાએ શું આવી જશે? as soon as આવીશ. ખ્યાલ આવી ગયો ને બેટા? હવે બીજું વાક્ય એવું આપણે જોઈએ. I was standing near the gate. I was standing near the gate એટલે હું ગેટની નજીક ઊભેલો હતો. I was standing there at sunset. હું ક્યારે ઊભેલો હતો ત્યાં? તો સનસેટ એટલે સૂર્યાસ્ત વખતે. સૂર્ય આથમવાનો હોય ને, માઉન્ટ આબુ જાઓ છો તો સનસેટ પોઈન્ટ જોવા જાઓ છો તો એ સનસેટ પોઈન્ટ શું થતું હોય છે? સૂર્ય આથમતો હોય છે તો એને સનસેટ કહેવાય, સૂર્યાસ્ત કહેવાય. તો હું એ ગેટ આગળ સૂર્યાસ્ત વખતે ઊભેલો હતો. એ વખતે શું થયું? અ મોટર કાર સડનલી કેમ અપ ધેર. અચાનક ત્યાં આગળ એક મોટર કાર આવી.
અને ઇટ વોઝ બીઇંગ ડ્રાઇવન બાય અ યુથ, અને મોટર કાર કોના દ્વારા ચલાવવામાં આવી રહી હતી? એક યુવાન એને ચલાવી રહ્યો હતો, એક યુવાન માણસ ચલાવી રહ્યો હતો. હવે બેટા એક વસ્તુ જ્યારે ત્યારે એવો અર્થ કરવો છે કે જ્યારે હું સનસેટ વખતે ગેટ આગળ ઉભેલો હતો ત્યારે. બરાબર, ધારો કે પહેલું બીજું વાક્ય જોડો તો આવું થાય કે આઈ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ એટ સનસેટ. કારણ કે આઈ વોઝ સ્ટેન્ડિંગ ધેર એટલે શું? આઈ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ, એવું જ થયું ને. એટલે આ વાક્ય આખું રિપીટ થાય છે. રિપીટ થાય છે એટલે બીજું વાક્ય જોડવા માટે આપણે આઈ વોઝ સ્ટેન્ડિંગ ધેર એ કાઢી દઈએ છીએ, સીધું એટ સનસેટ થી એ વાક્ય જોડી દઈએ છીએ. પણ અહીંયા આપણે એવો અર્થ કરવો છે કે જ્યારે હું સૂર્યાસ્ત વખતે ગેટ આગળ ઉભેલો હતો ત્યારે. જ્યારે ત્યારે એવો અર્થ કરવો ત્યારે આપણે વેન લઈએ છીએ. પણ અહીં ધ્યાન રાખવાનું કે વોઝ કે વેર પ્લસ આઈએનજી એટલે કે ચાલુ ભૂતકાળ આપેલો હોય વાક્યમાં ચાલુ ભૂતકાળ હોય અને જ્યારે ત્યારે એવો અર્થ કરવો હોય તો વાઇલ થી જોડવાનું, વેન થી નહીં. WHILE, વાઇલ થી આ વાક્ય જોડવાનું. એટલે શું બને? વાઇલ આઈ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ એટ સનસેટ અલ્વિરામ. જ્યારે સનસેટ વખતે હું ગેટ આગળ ઉભેલો હતો ત્યારે. ત્યારે શું થયું? અ મોટર કાર સડનલી કેમ અપ ધેર. અચાનક ત્યાં આગળ એક ગાડી આવી. અ મોટર કાર સડનલી કેમ અપ ધેર એટલે અચાનક ત્યાં આગળ એક ગાડી આવી. હવે અહીંયા ઈટ એટલે કોના માટે વપરાયું છે? કાર માટે વપરાયું છે ને. અને કાર નિર્જીવ વસ્તુ છે. તમને આગળ કહ્યું એ પ્રમાણે નિર્જીવ વસ્તુની વાત હોય તો ઈટ કાઢીને શું લખી દેવાનું? વિચ લખી દેવાય ને. તો વિચ વોઝ બીઇંગ ડ્રાઇવન બાય અ યુથ. આખું વાક્ય શું બન્યું ફરીથી જુઓ તો પહેલા શરૂઆતમાં આપણે શું લખ્યું? વાઇલ લખ્યું ને. તો વાઇલ પછી પહેલું અને બીજું વાક્ય આપણે જોડી દીધું. એટલે આઈ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ એટ સનસેટ. વાઇલ એટલા માટે લીધું કે અહીંયા વોઝ સ્ટેન્ડિંગ ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળની વાત હોય તો વાઇલ આવે. એટલે વાઇલ આઈ વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ગેટ એટ સનસેટ, જ્યારે સનસેટ વખતે હું ગેટ આગળ ઉભેલો હતો ત્યારે શું થયું? તો અ મોટર કાર સડનલી કેમ અપ. અચાનક ત્યાં આગળ એક મોટર કાર આવી. પછી ઈટની જગ્યાએ આપણે શું લખીશું? વિચ વોઝ બીઇંગ ડ્રાઇવન બાય યુથ. આ ધેર લખવાની જરૂર નથી, કારણ કે ધેર એટલે શું? નિયર ધ ગેટ આગળ આવી ગયું ને. એટલે ધેર લખવાની જરૂર નથી. એટલે આ રીતનું એ વાક્ય બને છે. હવે આપણે એક ત્રીજું વાક્ય જોઈએ એટલે આ ટોપિક પણ તમને ખૂબ સારી રીતે સમજાઈ જાય. આમાં તો ખબર પડી ગઈ ને કે આ વોઝ કે વેર પ્લસ આઈએનજી આવતું એટલે વાઇલ થી બનાવવાનું. આટલું તમારા મગજમાં રહેવું જોઈએ. ત્રીજું છે ઇટ ઇઝ ધ સ્પ્રિંગ સિઝન. એક વસંત ઋતુ છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ સિઝન. અને વસંત ઋતુ કેવી સિઝન છે? ખૂબ જ સુંદર ઋતુ છે. સિઝન એટલે ઋતુ, સ્પ્રિંગ એટલે વસંત. તો વસંત ઋતુ સુંદર ઋતુ છે. એટ ધેટ ટાઈમ એટલે એ સમયે શું થાય છે? પ્લાન્ટ્સ હેવ ફ્લાવર્સ ઓન ધેમ. એ વખતે ફૂલ જે પ્લાન્ટ્સ એટલે કે જે છોડ છે ને એ છોડ ઉપર શું આવે છે? ફૂલ આવે છે. અને ધ એર ઇઝ કુલ એન્ડ નાઇસ. અને હવા પણ કેવી હોય છે? ખૂબ જ ઠંડી. કુલ એટલે ઠંડી અને ખૂબ જ સુંદર છે. હવે પહેલું અને બીજું વાક્ય જોડીને એક વાક્ય તમે બનાવી શકો. ઇટ ઇઝ ધ સ્પ્રિંગ સિઝન અને ઇટ ઇઝ બ્યુટીફુલ સિઝન. કોઈ પણ સંયોજક વગર પહેલું બીજું વાક્ય શું બને? ધ સ્પ્રિંગ. અહીંયા ઈટ એટલે શું? ધ સ્પ્રિંગ, વસંત. વસંત ઋતુ જેને કહીએ. ધ સ્પ્રિંગ ઇઝ અ બ્યુટીફુલ સિઝન. કારણ કે સિઝન શબ્દ પાછળ આવી ગયો ને. ધ સ્પ્રિંગ ઇઝ અ બ્યુટીફુલ સિઝન. વસંત ઋતુ એક ખૂબ જ સુંદર ઋતુ છે. બરાબર. એટ ધેટ ટાઈમ કે જ્યારે એવો અર્થ કરવો છે એટલે એટ ધેટ ટાઈમ નીકાળી દેવાનો. એની જગ્યાએ શું લખી દેવાનું? વેન. વેનનો અર્થ પણ કે જ્યારે એવો થાય છે. એટલે કે વેન અહીંયા સમયની વાત હોય ને. એટ ધેટ ટાઈમ એટલે સમયની વાત છે. અને સમયની વાત હોય એટલે આપણે અહીંયા વેન મૂકી દેવાનું. વેન પ્લાન્ટ્સ હેવ ફ્લાવર્સ ઓન ધેમ, કે જ્યારે જે છોડ છે એ છોડ ઉપર ફૂલ આવે છે. એન્ડ અને બીજું શું થાય છે? ધ એર ઇઝ કુલ એન્ડ નાઇસ. હવા પણ એકદમ ઠંડી અને સુંદર હોય છે. આખું વાક્ય શું બન્યું? તો પહેલા આપણે શું લખ્યું? ધ સ્પ્રિંગ ઇઝ અ બ્યુટીફુલ સિઝન. વસંત ઋતુ એ ખૂબ જ સુંદર ઋતુ છે. એટ ધેટ ટાઈમ કાઢી નાખ્યું અને એની જગ્યાએ શું લખ્યું? વેન પ્લાન્ટ્સ હેવ ફ્લાવર્સ ઓન ધેમ, કે જે સમયે
વનસ્પતિ ઉપર શું આવે છે? છોડ ઉપર ફૂલ આવે છે. એન્ડ અને ધ એર ઇઝ કુલ એન્ડ નાઇસ, અને હવા પણ એકદમ ઠંડી અને સુંદર હોય છે. તો ખ્યાલ આવી ગયો આમાં? બરાબર. તો આ સમય એટલે કે વેન, વાઇલ, એઝ સુન એઝ આવા શબ્દોથી આ વાક્ય બને. તો હવે ફરીથી તમને કહું છું કે ફરીથી તમારે આ વાક્યો તમારી નોટબુકમાં ઉતારી દેવાના, ઉતારીને ફરીથી સમજી લેવાનું કે કેવી રીતે અહીંયા કેવા સંયોજકોનો અને કયા નિયમથી, કયા નિયમનો ઉપયોગ કરીને આ વાક્યો બન્યા છે. જો નિયમ સમજશો ને તો એ વાક્ય તમને સિન્થેસાઇઝ કરવામાં એટલે કે એનું સંયોગિક કરવામાં બહુ તકલીફ પડશે નહીં. ખબર પડી ગઈ બેટા? તો આજે આ 2 ટોપિક રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાછા બીજા 2 ટોપિક લઈને આવીશું એટલે તમને સિન્થેસિસ તૈયાર થઈ જાય. તો આ વાક્ય ઉતારી દેજો નોટમાં, અને આ સેશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.